ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે 12 સાયન્સ વિદ્યુત રસાયણની અંદર આગળ વધતા હતા. આગળ વધતા થોડાક આગળ વધી ગયા. હવે આની અંદર આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે છોકરાઓ વિદ્યુત વિભાજન વિશે. હવે આખો એક નવા જ પ્રકારનો ટોપિક જોવા મળશે જેને આપણે નામ આપવાનું છે વિદ્યુત વિભાજન. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરતા હતા એ વિદ્યુત રાસાયણિક વસ્તુ હતી. હવે જે આપણે સમજવાનું છે એને બોલવાનું છે વિદ્યુત વિભાજન. તો હવે વિદ્યુત વિભાજનની જો આપણે છોકરાઓ શરૂઆત કરીએ તો આવી રીતે એને સમજાવવામાં આવશે. વિદ્યુત વિભાજન કોષ. આ વિદ્યુત વિભાજન દ્વારા કેવી નિપજ મળે એની વાત કરીએ તો આમાંથી છોકરાઓ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એની ચર્ચા કરીએ. તો ખાસ કરીને વિદ્યુત વિભાજન કોષ છે એમાંથી MCQ પ્રકારના પ્રશ્ન પૂછાશે. એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજ જણાવો અને સમજાવો. તો હવે આ વિદ્યુત વિભાજન જો મારે તમને સમજાવવું હોય તો એ સમજાવવા માટે થઈને આપણે કોનો ઉપયોગ કરશું છોકરાઓ? તો કે ભાઈ આપણે પાણીનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરવો છે છોકરાઓ? પાણીનો. હવે તો કે આની અંદર આપણે શું કરશું? તો કે બે સરસ મજાના વિદ્યુત ધ્રુવ મૂકી દેશું. જો આ મારી પાસે બે સરસ મજાના શું આવી ગયા? વિદ્યુત ધ્રુવ આવી ગયા. આ વિદ્યુત ધ્રુવની સાથે કોને જોડી દેવાનું છે છોકરાઓ? તો કે બેટરીને જોડી દેશું. કોને જોડી દેવાનું છે છોકરાઓ? બેટરીને. બેટરીનો મોટો છેડો છે એને પોઝિટિવ સાઇન આપશું. બેટરીના નાના છેડાને આપણે નેગેટિવ સાઇન આપશું. પોઝિટિવ સાઇનનો મતલબ શું થવાનો છે ભાઈબંધ? અહીંયા આપણે જ્યાં પોઝિટિવ સાઇન લખીએ એનો મતલબ શું થશે બોલો? આને એનોડ તરીકે ઓળખાવાય. શેના તરીકે? એનોડ. અને કઈ પ્રક્રિયા થતી હોય અહીંયા? ઓક્સિડેશન. નેગેટિવ છેડાને છોકરાઓ કહેવાનું છે આપણે કેથોડ. કેથોડ ઉપર કેવા પ્રકારની પ્રક્રિયા થતી હશે? રિડક્શન. મોટા ભાગે આજે મેં સળિયા લીધા છે ને છોકરાઓ, મોટા ભાગે આ સળિયા જે રહ્યા એ સળિયાને બોલવામાં આવે છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. શું બોલવામાં આવશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવશે. અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શેમાંથી બનાવેલા હોય છે? તો કે પ્લેટિનમમાંથી બનાવેલા હોય. શેમાંથી બનાવેલા હોય? પ્લેટિનમમાંથી. આટલી વસ્તુ સમજાઈ ગઈ. શું કર્યું આપણે? એક સરસ મજાની તપેલી લીધી. અહીંયા સારું લાગે એટલે પાત્ર, આપણી ભાષામાં તપેલી. તમારા ઘરમાં તપેલી છે ભાઈબંધ? ઠંડી છે કે તપેલી? તપેલી ઠંડી હોય છોકરાઓ. ગેસ ઉપર મૂકો તો તપેલી થાય. એટલે ગેસ ઉપર મૂક્યા પછી તપેલી થાય ત્યાં સુધી તપેલી ઠંડી હોય. બરાબર? જો આવી રીતે. તો હવે આપણે આ તપેલીની જો વાત કરીએ છોકરાઓ તો એમાં પાણી ભરી નાખવું છે. શું ભરી નાખવું છે મારે? પાણી ભરી નાખવું છે. જો પાણી વાદળી કલરનું હોય એવું આપણને હનીસિંગે કીધું હતું. ત્યાં સુધી આપણને ખબર જ નહોતી. જો આજ બ્લુ હે પાણી પાણી. તો અહીંની જો આપણે વાત કરીએ તો આ કોણ થઈ ગયું? પાણી. શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન થાય જ નહીં. શુદ્ધ પાણી હોય એનું વિદ્યુત વિભાજન થાય જ નહીં. એટલે એને પોલિયો પીવડાવવામાં આવે. 4 ટીપા H2SO4. બોલું 2 બૂંદ જિંદગી કે. આ 4 બૂંદ H2SO4 કે. હવે અહીંની જો વાત કરીએ છોકરાઓ, તમે બધા નવા આવેલા રોજ આવશો જ ને તો જ આવા ગાંડા કાઢું. લો પહેલો દિવસ એટલે આવું કરવાનું ગલગલિયા. બરાબર? 14 28 સમજી ગયા તો આ બધું ઈ છે. બરાબર? અહીંયા જો હવે આની જો આપણે વાત કરીએ તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ આનો મતલબ આવો થયો કે હું H2O ની વાત કરું તો H2O માં મને 2 પ્રકારના આયન જોવા મળશે. ભાઈબંધ કેટલા પ્રકારના? 2 પ્રકારના આયન. એક હશે H+ અને બીજું હશે OH-. પણ OH- તરીકે પ્રક્રિયા આપશે નહીં ભાઈબંધ.
એ OH માઇનસ તરીકે પ્રક્રિયા આપશે નહીં. પ્રક્રિયા કયા સ્વરૂપે આપે? O-2 તરીકે. કઈ રીતે સમજાવું છું. આવી રીતે આપણે ચોથા ચેપ્ટરમાં છોકરાઓ સમજાવતા કે પાણીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કોણ કરશે? ઓક્સિજન. એટલે જે હાઇડ્રોજન છે એ કેવા બનશે? +1 અને ઓક્સિજન કેવો બની જાય? -2. ઓક્સિજન કેવો બની જાય? -2. તો એનો મતલબ આવો થયો છોકરાઓ, મારે ઓક્સિજનને -2 તરીકે લેવાનો, હાઇડ્રોજનને +1 તરીકે. હવે આપણે જો અહીંયા ઓલી નિશાનીની વાત કરી હતી કે એનોડ અને કેથોડની નિશાની જે રહી ને છોકરાઓ, એ આમ અગત્યની છે. હવે અહીંયા મેં કીધું કે H+, તો આ H+ છે એટલે પ્રક્રિયા કરવા ક્યાં જાય? H+ છે એટલે એ પ્રક્રિયા કરવા ક્યાં જાય? તો કે આ પ્લસ છે એટલે સ્વાભાવિક છે દોડીને ક્યાં પહોંચી જશે? જો કેથોડ પાસે. અને કેથોડ પાસે જઈને હાઇડ્રોજન વાયુના બુડબુડિયા બોલાવશે. બરોબર, આપણે ઓલા માછલી ઘરમાં જોયું એમ બુડબુડ બુડબુડ કરતું નીકળે. તો હવે આ જ વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. અને આ ઓક્સિજન જે રહ્યો ને છોકરાઓ, ઓક્સિજન એ પોતે માઇનસ છે. પોતે માઇનસ હોય તો ક્યાં જાય છોકરાઓ? એનોડ ઉપર. ભાઈબંધ બરોબર હાલે ને બધું? એ ક્યાં જાય? એનોડ ઉપર. તો એ એનોડ ઉપર જાય એટલે અહીંયા આપણને શું જોવા મળશે? તો કે અહીંયા આપણને ઓક્સિજન વાયુ જોવા મળશે. શું જોવા મળશે? ઓક્સિજન વાયુ. આવી રીતે. તો હવે મને ભાઈબંધ અહીંયા ખાલી એટલી ખબર પડી કે આપણે જેને એનોડ તરીકે ઓળખાવીએ છીએ ત્યાં મને ઓક્સિજન વાયુ મળશે, અને જેને હું છોકરાઓ કેથોડ તરીકે દર્શાવતો હતો એ કેથોડ ઉપર શું મળવાનું છે? હાઇડ્રોજન વાયુ મળશે. જો તો હવે આપણે એક સરસ મજાનું પાત્ર લીધું હતું, એમાં 2 સળિયા મૂક્યા હતા, એની સાથે બેટરી જોડી હતી, એને પ્લસ, એને માઇનસ, એને એનોડ, એને કેથોડ તરીકે આપણે દર્શાવ્યું હતું. હવે પાણી ડાયરેક્ટ પ્રક્રિયા નો આપે એટલે પાણીનું આયનીકરણ કરાવરાવવું પડે. શું કરાવવું પડે છોકરાઓ? આયનીકરણ. અને પાણીનું આયનીકરણ કરાવવા માટે શું નાખવું પડે? એમાં H2SO4. રેડી? થોડું કેવું. પછી એમાંથી H+ અને O-2 છૂટા પડે. પ્લસ છે એટલે માઇનસ વાળા કેથોડ ઉપર, માઇનસ છે એટલે પ્લસ વાળા એનોડ ઉપર જશે. હવે આ પ્રક્રિયા આપશે આયન તરીકે. ભાઈબંધ પ્રક્રિયા કયા તરીકે આપશે? આયન તરીકે. એટલે આપણે હેડિંગ મારીએ છોકરાઓ, આયનીય સમીકરણ. અહીંયા નિપજ જે મળશે એ હંમેશા કેટલી મળશે? તો કે નિપજ હંમેશા 1 મોલ મળશે. કેટલી મળશે? 1 મોલ. જો યાદ રાખજો, શબ્દો યાદ રાખવાના છે કે મને જે અહીંયા નિપજ મળવાની છે એ નિપજ હંમેશા કેવી હશે ભાઈબંધ? 1 મોલ જેટલી. ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું થતું નથી. બરોબર? લાલ અક્ષરે લખું છું એટલે આપણને યાદ રહે. લાલ અક્ષરે આપણે લખીએ છીએ કે ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું નથી. ઇલેક્ટ્રોનનું સંતુલન આપણે કરવાનું નથી. ચાલો હવે મને એનોડ ઉપરનું સમીકરણ લખાવો. એનોડ ઉપર કોણ દોડી દોડીને પહોંચી ગયું હતું ભાઈબંધ? જરાક જોવો જોઈએ. ઓક્સિજન. કયા સ્વરૂપે? O-2 તરીકે. આવી રીતના. એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય ભાઈબંધ? કેમ ગલગલિયા કરવા જશે? એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મતલબ શું થાય ભાઈબંધ? ઓક્સિડેશનનો મતલબ શું થાય? ઓક્સિડેશનનો મતલબ શું થાય? માઇનસમાંથી 0. ઓક્સિડેશનનો મતલબ શું થાય? માઇનસમાંથી 0. તો એનો મતલબ ભાઈબંધ જો આવો થયો, સાંભળજો, O-2 માંથી શું બનાવશું? ઓક્સિજન. નિપજ હંમેશા કેટલી મળવી જોઈએ? 1 મોલ. અહીંયા ઓક્સિજન કેટલા લખ્યા મેં? 2. આગળ શું મૂકી દેવાનું? બગડે ભાઈ. હવે આ -2 ને -2 કેટલા થયા? 4. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. આ એનોડ ઉપરનું આયનીય સમીકરણ થયું. રેડી? ચાલો
હવે કેથોડ ઉપરનું સમીકરણ લખાવો. કેથોડ ઉપર કોણ પહોંચી ગયું? H+. વેરી ગુડ. H+ પહોંચી ગયો. કયા સ્વરૂપે છૂટો પડશે? H2 તરીકે. અહીંયા H2 છે એટલે અહીંયા કેટલા લખવાના છોકરાઓ? બ ગળે 2. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 2 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 2. ચલો હવે ઉપર 4 ઇલેક્ટ્રોન છે, નીચે 2 ઇલેક્ટ્રોન છે. ભાઈબંધ કેટલા વડે ગુણશું તો લસા થઈ જશે? વેરી ગુડ. જો મેં લાલ અક્ષરે લખ્યું છે, ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું નથી. ભાઈબંધ સમજી ગયો? ઓકે, તો ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું નથી, કારણ કે નિપજ કેટલી મળવી જોઈએ? હંમેશા 1 મોલ. હવે આ મેં પ્રક્રિયા લખીની આયનીય સમીકરણ હતા. કયા હતા? આયનીય સમીકરણ. પરીક્ષામાં આ તમને નહીં આપ્યા હોય. પ્રક્રિયા જે છે એ પાણીની લેવાની છે. તો હવે હું છે ને 2 સમીકરણ લખાવીશ અને 2 સમીકરણને ખાસ કરીને યાદ રાખવાના છે. બરાબર? ખાસ કરીને નીચે જે લખાવું છું ને એ સમીકરણ, આને ગમે એમ કરીને પાકા કરવા. બરાબર? આજે હું સમીકરણ લખાવું છું ને ગમે એમ કરીને પાકા કરવાના છે, હું સમજાવીશ. કારણ કે આપણને પ્રક્રિયા છોકરાઓ કોની આપી હોય ખબર છે? પાણીની. જ્યાં કોઈ પ્રક્રિયા કરવા ન જાય ત્યાં પાણી પહોંચી જશે. કોણ પહોંચી જશે? પાણી પહોંચી જશે. તો હવે આપણે અહીંયા પાણીનું એનોડ ઉપરનું અને પાણીનું કેથોડ ઉપરનું સમીકરણ લખતા શીખડાવું. ભાઈબંધ આ જ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. અત્યાર સુધીની અંદર મેં જેટલું પણ તમને ભણાવ્યું ને એ બધાયમાંથી આ 2 સમીકરણ અગત્યના છે, એટલું યાદ રાખશું. કેમ કે આપણે એટલા બધા વિદ્યુત વિભાજન શીખવાના છે. અમુક પ્રક્રિયા કરવા જાય, અમુક પ્રક્રિયા કરવા ન જાય, અને જે ન જાય એની બદલે કોણ જાય? પાણી. તો મારે પાણી ઉપરના સમીકરણ પાકા કરવા છે. કેમ પાકા કરવા? હું શીખવાડી દઉં. ચાલો પહેલા આપણે પ્રક્રિયા કરવા માટે 2 પાણીના અણુ લઈ લઈએ. જો ભાઈબંધ તમારું છે ને 50% કામ સહેલું થઈ જશે. એટલે હાલો 2 અણુ પાણીના લઈ લીધા. એનોડ ઉપર કયો વાયુ મળતો હતો? ઓક્સિજન. લખો. કેથોડ ઉપર કયો વાયુ મળતો હતો? હાઇડ્રોજન. ચાલો પાકું થઈ ગયું. ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 4 ઇલેક્ટ્રોનની. હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની. એનોડ છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, કેથોડ છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે. આટલું મને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા પાણી આપશે, એનોડ ઉપર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન છૂટા પાડે અને કેથોડમાં હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. એ મેં તમને અહીંયા શીખવાડ્યું. આ 2 સમીકરણ લખવા પાછળનું કારણ શું? તમને ખાલી એટલું જ આવડવું જોઈએ. આ નો થયું. થઈ ગયું? મંદ બુદ્ધિનું લખે છે. હવે અહીંયા જુઓ છોકરાઓ, આવી રીતનું છે. હવે મારે એક જ કામ કરવાનું છે, વધ્યું ઘટ્યું સંતુલન. હવે મારે ખાલી શું કરવાનું ભાઈબંધ? વધ્યું ઘટ્યું સંતુલન. અહીંયા જો 4 ઇલેક્ટ્રોન માઇનસ છે, પણ મને ક્યાંય હાઇડ્રોજન નથી દેખાતા. અહીંયા જો 4 હાઇડ્રોજન દેખાય છે, તો સ્વાભાવિક છે. શું મૂકી દઉં? 4H+. આ બાજુ -2 વીજભાર છે, આ બાજુ વીજભાર નથી. આ બાજુ ઓક્સિજન દેખાય છે, આ બાજુ ઓક્સિજન દેખાતો નથી. તો શું મૂકી દઉં છોકરાઓ? 2OH-. જો આખું સમીકરણ હવે થઈ ગયું સંતુલિત. તો આ બાજુ હાઇડ્રોજન ઉમેર્યા, આ બાજુ OH ઉમેર્યા. ક્લિયર? તો આ સમીકરણ હજુ કેમ પાકું કરવું એક વખત ફરીથી શીખડાવું છું. રેડી? હું અહીંયા 2 વાર લખું છું, તો એનો મતલબ એવો થયો કે તમારે 4 વાર લખાય. બરાબર? ત્યારે આ સમીકરણ આપણને સમજાઈ જશે.
ક્લિયર? ચલો હજી એક વખત આપણે ટ્રાય કરીએ એટલે આપણને બધી વસ્તુ આવડે. મોસ્ટ આઈએમપી 2 સમીકરણ છે. આખી વસ્તુ કાંઈ ન સમજાય તો ચાલશે, 2 સમીકરણ લખવા ફરજિયાત છે. ચલો ભાઈ, અહીંયા આવશે કોણ? એનોડ. છોકરાઓ અહીંયા આવશે કોણ? કેથોડ. હાલો ધ્યાન રાખો. પ્રક્રિયા કોણ આપે છે? પાણી. પ્રક્રિયા કોણ આપે છે? પાણી. લખો પાણી. ચાલો 2H2O અહીંયા, 2H2O અહીંયા. હવે મને એટલી ખબર પડી છોકરાઓ કે એનોડ ઉપર કયો વાયુ છૂટવો પડે? ઓક્સિજન. કેટલા ઇલેક્ટ્રોન છૂટા પાડે? જો અહીંયા લખ્યું જ છે 4. ક્લિયર? આમાં કોઈને વાંધો નથી. કેથોડ ઉપર છોકરાઓ કયો વાયુ છૂટવો પડે? હાઇડ્રોજન. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છોકરાઓ? 2 ઇલેક્ટ્રોન. હવે છોકરાઓ, હવે જે છે ને એ એક્સ્ટ્રા વસ્તુ થઈ કે આટલી તો મને ખબર જ છે. હવે ખાલી પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા માટે કોને બોલાવશું? હાઇડ્રોજનને બોલાવશું. જો આ 2 ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા કોને બોલાવશું? 2OH માઇનસને બોલાવશું. રેડી? તો હવે છોકરાઓ એક આટલી વસ્તુ છે, આ 2 સમીકરણ છે એ યાદ રહી જશે. હા તો બાળો, વેરી ગુડ. ચાલો આટલું પહેલાં લખી લઈએ, પછી જીવનમાં આગળ વધીએ. હવે સાંભળો છોકરાઓ, આના પછી આપણે વાત કરવી છે NaCl ના વિદ્યુત વિભાજનની. હવે કોનો વારો આવશે છોકરાઓ? તો કે હવે વારો આવે છે NaCl નું વિદ્યુત વિભાજન. આજે આપણે વાત કરીએ છીએ ને છોકરાઓ NaCl, તો NaCl માં 3 પ્રકારના ઘટકોની આપણે ચર્ચા કરવાની છે. થોડુંક એવું આપણે અહીંયા ધ્યાન રાખશું છોકરાઓ. આપણી પાસે NaCl માં 3 પ્રકારના ઘટક છે. કયા કયા 3 પ્રકારના છે? તો કે પેલું NaCl લિક્વિડ. છોકરાઓ લિક્વિડનો મતલબ થાય પીગલિત અવસ્થા. બીજા નંબરે છોકરાઓ આવશે NaCl નું મંદ દ્રાવણ. છોકરાઓ NaCl નું મંદ દ્રાવણ. અને ત્રીજા નંબરે આવશે છોકરાઓ NaCl નું જલીય દ્રાવણ. હવે છોકરાઓ જો કાંઈ ન કીધું હોય ને, મને કાંઈ નથી કહેવામાં આવ્યું, તો હું આને સમજી લઈશ જાતે સાંદ્ર જલીય દ્રાવણ. જો મંદ અને પીગલિત હશે તો તમને કહેશે કે તમારે મંદ લેવાનું છે કે પીગલિત લેવાનું છે. પણ જો ખાલી જલીય દ્રાવણ લખ્યું હોય તો જાતે ડાયા થઈને સમજી શું લેવાનું છે કે આ સાંદ્રની વાત કરે છે. કવિ શેની વાત કરે છે? સાંદ્ર દ્રાવણની વાત કરે છે. તો હવે ભાઈબંધ મારી પાસે જો 2 સરસ મજાના ઓપ્શન આવી ગયા, બરોબર. એમાં પહેલા નંબરે મારે તમને શું શીખડાવવાનું છે? તો કે ભાઈ પહેલા નંબરે શીખડાવવાનું છે NaCl લિક્વિડ. છોકરાઓ લિક્વિડનો મતલબ થાય પીગલિત. તો અહીંયા મારી પાસે 2 આયન છે. કેટલા આયન છે ભાઈબંધ? 2 આયન આવેલા છે. હું NaCl લિક્વિડ લખું એટલે સ્વાભાવિક છે આપણી પાસે 2 આયન આવશે. કયા કયા 2 આયન? તો કે જો દેખાય જ છે, એક Na+1 અને બીજું શું દેખાય છે? Cl-1. આમાં કોઈને વાંધો નથી. હવે અહીંયા છે ને તમે આ પણ જુઓ કે આ છોકરાઓ Na+ છે એટલે કયા વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા આપવા જાય? ભાઈબંધ પ્લસ છે તો ક્યાં જાય? પ્લસ છે તો ક્યાં જાય? જો આ H+ હતો ને તો ઉડતો ક્યાં ગયો તો?
અને આ માઇનસ હતો તો ઉડતો ઉડતો ક્યાં ગયો? તો યાદ રહ્યું આવું હોય તો અહીંયા હવે ખબર પડી ગઈ કે Na પ્લસ છે એટલે ક્યાં પ્રક્રિયા કરવા જાય? કેથોડ ઉપર. છોકરાઓ કેથોડ ઉપર પ્રક્રિયા કરવા જાય, કઈ પ્રક્રિયા થાય? તો તમારે મગજમાં યાદ કરવાનું કે રિડક્શનનો મતલબ શું થાય? પ્લસમાંથી ઝીરો, પ્લસમાંથી ઝીરો. આ માઇનસ છે એટલે ક્યાં પ્રક્રિયા કરવા જાય? ભાઈબંધ એનોડ ઉપર. એનોડ ઉપર જાય એટલે અહીંયા પ્રક્રિયા કઈ આપે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશનનો મતલબ શું થયો? માઇનસમાંથી ઝીરો. ટપા બેડા શું કીધું મેં? રિડક્શનનો મતલબ પ્લસમાંથી ઝીરો, ઓક્સિડેશનનો મતલબ માઇનસમાંથી ઝીરો. અને હમણાં મેં પાછું એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી. હંમેશા એક મોલ નિપજ મળે, ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું થતું નથી. અહીંયા આપણે છોકરા એવા કાંઈ કામ કરવાના નથી. તો હવે મને પેલા એનોડ ઉપરનું સમીકરણ લખાવો. તો એનોડ ઉપર કોણ આવ્યું છોકરાઓ? ક્લોરીન. હું પૂછીશ તને પણ લખીશ હું પોતે, ચિંતા ન કરતો. એનોડ ઉપર કોણ આવવાનું છે? તો કે ક્લોરીન. દાદા કોણ આવશે? ક્લોરીન. જો આવી રીતના હાલો, Cl-1 લિક્વિડ. આપણે વાત એવી થઈ છે કે 1 મોલ નિપજ મળે. 1 મોલ નિપજ એટલે Cl2 ગેસ. અહીંયા 2 ક્લોરીન આવ્યા એટલે સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા ગળે 2. અને અહીંયા -2 છે એટલે આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન લખાય? 2. જો પ્રક્રિયા પૂરી. આટલું સહેલું છે. રેડી? આટલું સહેલું છે. હવે કેથોડનો વારો. હવે કોનો વારો છોકરાઓ? કેથોડનો. કેથોડ ઉપર ભાઈબંધ કોણ? Na+1 લિક્વિડ. એમાંથી નિપજ શું મળશે છોકરાઓ? Na સોલિડ. જોવો જોઈએ. અહીંયા સોડિયમ 1, અહીંયા સોડિયમ 1. ગુણવાની જરૂર નથી. અને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? તો કે +1 છે એટલે -1. 1 ઇલેક્ટ્રોન સ્વીકારે. લાલ અક્ષરે લખ્યું છે ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું નથી. તો પહેલી વસ્તુ તમને સમજાવી. આમાંથી MCQમાં જ પ્રશ્ન પૂછે, NaCl નું લિક્વિડ એટલે કે પીગલિત દ્રાવણ લ્યો તો નિપજ કઈ મળે? તો હવે મને ખબર પડી કે એનોડ ઉપર શું મળે છોકરાઓ? ક્લોરીન વાયુ. કેથોડ ઉપર શું મળે છોકરાઓ? સોડિયમ ધાતુ. ક્લિયર? ચાલો, આ ક્લોરીન ગેસ, સોડિયમ સોલિડ. આટલું. બીજું આ સમીકરણ કઈ રીતે આવ્યા એવું પરીક્ષામાં પૂછે નહીં. હવે એક મેઇન વસ્તુ શીખડાવવાની છે MCQ માટે, ધ્યાન રાખજો. હાલો, અહીંયા આવશે NaCl, મંદ જલીય દ્રાવણ. બરાબર? આ મીઠાની તાણનું દ્રાવણ છે. કેવું દ્રાવણ છે છોકરાઓ? મીઠાની તાણનું દ્રાવણ. એનો મતલબ શું? આમાં મીઠું કેવું છે છોકરાઓ? ઓછું છે. જો. અને પાણી કેવું છે છોકરાઓ? પાણી તો કે પાણી વધારે છે. જો ભાઈબંધ સમજી ગયો ને? આમાં કેવું છે ભાઈબંધ? મીઠું ઓછું છે અને પાણી વધારે છે. બરાબર? ભણાવું છું, ખાલી સિમ્પલ સમજાવું છું. તો સમજી ગયો ને કે આમ વસ્તુ છે. તો એનો સ્વાભાવિક મતલબ છે, સાંભળજો ભાઈબંધ, આનો સ્વાભાવિક મતલબ છે માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. પ્રક્રિયા ખાલી ને ખાલી કોની થાય? પાણીની. એટલે મેં તમને ઓલા 2 સમીકરણ પાકા કરવાના કીધા હતા કે તમને પછી દર વખતે મગજથી યાદ કરીને લખવું જ નહીં, ખબર જ હોય કે આમ લખી નાખવાનું. ખ્યાલ આવી ગયો? તો હવે માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. એનો મતલબ શું થયો? તો કે મતલબ એવો થયો કે હવે મને પાણીના સમીકરણ આવડે છે. જો કઈ રીતે? હાલો ફરીથી એકવાર યાદ કરાવરાવું. એનોડ, કેથોડ. ભાઈબંધ એનોડ ઉપર શું લેવાનું? 2H2O. કેથોડ ઉપર શું લેવાનું? 2H2O. ચાલો, એનોડ ઉપર ભાઈબંધ કયો વાયુ મળે? ઓક્સિજન. કેથોડ ઉપર કયો વાયુ મળે? હાઇડ્રોજન.
ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? 2. આટલું પૂરું. હવે એક્સ્ટ્રા સંતુલનની વાત કરીએ. એક્સ્ટ્રા આટલું તો મને યાદ જ છે કે પ્રક્રિયા પાણી આપશે, ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન છે એટલે કેટલા હાઇડ્રોજન? 4H+. અને 2 ઇલેક્ટ્રોન માઇનસ છે એટલે કેટલા OH માઇનસ? 2 OH-. આ મેં તમને શીખવાડ્યું તે, આ મેં તમને ગોખાયું તે. જે સારું પડે એ તમારું, પણ છેલ્લે 2 સમીકરણ લખાઈ જવા જોઈએ. પણ MCQ આમાંથી શું પૂછાય ને એની વાત કરું. હવે આમાંથી MCQ શું પૂછાય ને એ શીખવાડું. ચાલો ભાઈબંધ, થોડુંક એવું આપણે શીખવાનું છે. 11મા ધોરણને યાદ કરશું. સાપેક્ષ ટકાવાર પ્રમાણ. ચાલો ભાઈ, અહીંયા હું લખું છું વિદ્યુત વિભાજન પહેલા. વિદ્યુત વિભાજન પહેલા એટલે બિફોર. વિડીયોમાં આવે ને બિફોર, આફ્ટર, આ એવું છે. અને અહીંયા આવશે છોકરાઓ વિદ્યુત વિભાજન પછી, આફ્ટર. મને જેના સ્પેલિંગ આવડતા હશે ને એ જ હું લખીશ. ચાલો, બિફોર અને આફ્ટર. તો હવે અહીંયા શું આપણે શીખવાનું છે ભાઈબંધ? ચાલો ધ્યાન રાખો. વિદ્યુત વિભાજન પહેલા શું હતું? પહેલા મેં પ્રક્રિયા ચાલુ નથી કરી એ પહેલા મારી પાસે NaCl કેટલું છે? 10 ગ્રામ NaCl છે અને 100 ml પાણી છે. ચાલો ભાઈબંધ, 100 ml પાણી. પાણી કેટલું છે છોકરાઓ? 100 ml. રેડી? હવે વિદ્યુત વિભાજન પછી પ્રક્રિયા કોની આપી છોકરાઓ? જો માત્ર પાણીએ જ. પ્રક્રિયા કોની આપી? માત્ર પાણીએ. એટલે આમાં પ્રક્રિયા તમે કરી વિદ્યુત વિભાજન એટલે 20 ml પાણી ઉડી ગયું ભાઈબંધ. કેટલું ઉડી ગયું? 20 ml. તો આફ્ટર તમે જોવા જશો તો તમારી પાસે પાણી કેટલું રહ્યું છોકરાઓ? 80 ml પાણી છોકરાઓ, બરોબર? H2O. તો હવે પહેલા કેટલું હતું? 10 ગ્રામ NaCl. હવે કેટલું થઈ જાય? જો પહેલા 10 ગ્રામ NaCl 100 ml પાણી હતું, હવે 20 ml પાણી ઉડી ગયું તો મીઠું કેટલું થઈ જાય? એટલું જ રે. અહીંયા મીઠાની હળી કરવામાં આવી નથી. અહીંયા મીઠાની હળી કરવામાં આવી નથી. મીઠું તો એમનું એમ છે. પ્રક્રિયા કોની આપી છોકરાઓ? પાણી. તો હવે આનું ટકાવાર પ્રમાણ છોકરાઓ, તમને એક ટકાવાર પ્રમાણ વાળું સૂત્ર આવતું હતું, યાદ છે? હા પાડો, મારે લખવાનું છે. બોલો જોઈ. ગ્રામ ગુણ્યા 100. મારા જેવું કોણ થાય આખું લખું? કાં આવે? આવું લખીશ તો યાદ નહીં આવે. હાલો ભાઈબંધ, ઝીણા અક્ષરે લખું. દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું કદ. ભાગાકારમાં શું આવે? દ્રાવણનું કદ. તન જોઈને ભણો વાંધો નહીં. હવે અહીંયા જો, તો દ્રાવ્યનું વજન કેટલું લેવાનું છે મારે ભાઈબંધ? હાવ આર યુ? તો દ્રાવ્યનું વજન આપણે લેશું 10. એને ગુણ્યા 100 અને ભાગાકારમાં 100. પાણી કેટલું છે? 100. કેલ્ક્યુલેટરમાં જો ને ભાઈબંધ, શરમ વગરનો માણસ. કેટલો જવાબ આવશે? 10%. કેટલો જવાબ આવશે? 10%. આ બાજુ પર્સન્ટેજ W ના છેદમાં V. હાલો, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. ભાઈબંધ, પહેલા વજન કેટલું હતું? 10. અત્યારે પણ વજન કેટલું છે? 10 ગુણ્યા 100. પણ પહેલા પાણી 100 ml હતું, હવે પાણી 80 ml થઈ ગયું. જો છોકરાઓ, હવે એના ટકા કેટલા થયા ભાઈબંધ? તો હવે એના ટકા આવશે 12.5% W ના છેદમાં V.
તો એમસીક્યુમાં જો અઘરું બનાવવાનું થાય તો પ્રશ્ન આવો પૂછાય કે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજ મળે? એનોડ ઉપર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. પણ એના કારણે શું થાય? તો અહીંયા આપણે શું લખશું? એના કારણે દ્રાવણની સાપેક્ષ ટકાવારી વધે છે. છોકરાઓ NaCl નું શું થાય? NaCl ની સાપેક્ષ ટકાવારી વધે છે. આવું હળવે કરીને મેં ગણતરી કરી છે, એમાં ગણતરી ન હોય પણ એમાં તમને ખબર પડવી જોઈએ કે 10%નો જવાબ કેટલો થઈ જાય? 12.5%. તો દ્રાવણની સાપેક્ષ ટકાવારી પૂછે. જી અને નીટ અને ગુજકેટમાં આ વસ્તુ ઉપર ધ્યાન રાખે. ખ્યાલ આવી ગયો? નિપજ કઈ મળશે એ નહીં પૂછે. ઓપ્શનમાં શું લખેલું હોય? કયું વાક્ય ખોટું છે? તો અહીંયા તમારે આવા શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે કે દ્રાવણની સાપેક્ષ ટકાવારી ઘટે છે તો એ વાક્ય ખોટું કહેવાય. પણ આ સમજેલા હશો ને તમે આવી રીતના તો તમારા મગજમાં સ્ટ્રાઇક થશે. ક્લિયર? સમજાઈ જશે? ચાલો આટલી વસ્તુ આપણે પહેલા લખી લઈએ. હવે આ જો છોકરાઓ, હવે આના પછીની આપણે વાત કરીએ તો એમાં આપણને અલગ અલગ પ્રકારની નિપજ મળશે. તો એ નિપજમાં આપણે શું ધ્યાન રાખવું છે? તો કે ભાઈ થોડુંક 11માનું રિવિઝન કરવું છે. એસિડ, બેઝ અને પ્રેક્ષક આયન. આપણી પાસે એક છોકરાઓ મસ્તીનો ભાઈબંધ હતો અને એ ભાઈબંધનું નામ હતું આહેરનિયસ. તો આહેરનિયસના નિયમ પ્રમાણે એસિડ અને બેઝ કોને કહેવાય? જો હું આહેરનિયસની વાત કરું તો આહેરનિયસના નિયમ પ્રમાણે એસિડ કોને કહેવાય? કે જેની પાસે H+ હોય. અને છોકરાઓ આહેરનિયસ પ્રમાણે બેઝ કોને કહેવાય? જેની પાસે OH- હોય. તો ખરો મતલબ એવો થયો કે હું એસિડ શબ્દ બોલું ને તો તમારે H+ ને યાદ રાખવાનું અને બેઝ શબ્દ બોલું તો OH- ને. હવે આપણી પાસે એસિડના ઘણા બધા ઉદાહરણ છે જો કે જેમાં આપણી પાસે હાઇડ્રોજન આવેલો હોય HCl, HNO3, H2SO4 અને એસિટિક એસિડ જો CH3COOH. તો હવે હું આ બધાને કોમન એસિડ શબ્દ વડે દર્શાવું તો આ બધામાંથી એસિડ શબ્દ કોણ થયો? તો કે ભાઈ એસિડનો મતલબ થયો H+. તો તરત જ આ બધામાંથી એક પ્રેક્ષક આયન બહાર નીકળી જશે. જો ચલો ભાઈ પ્રેક્ષક આયન કયા કયા નીકળશે? તો કે આમાંથી નીકળશે Cl-. જો એ પ્રેક્ષક આયન કહેવાય. આમાંથી નીકળશે NO3-, એને પ્રેક્ષક આયન કહેવાય. H2SO4 માંથી કોણ નીકળી જશે? SO4-2. અને એસિટિક એસિડમાંથી કોણ નીકળી જશે? એસિટેટ આયન. તો હવે પછી જ્યારે એસિડ શબ્દની વાત આવે ને ત્યારે તમારે H+ ને ગોતવાનું. હવે બેઝની હું વાત કરું તો ભાઈબંધ બેઝના ઉદાહરણ બોલો. NaOH, KOH, BaOH twice, NH4OH. જો ચાલો તો હવે હું બોલું કે બેઝ તો ભાઈબંધ બેઝનો મતલબ શું થયો? તો કે બેઝનો મતલબ થયો OH-. તો પ્રેક્ષક આયન કોણ બહાર નીકળી ગયું? ચલો ભાઈ બેઝના પ્રેક્ષક આયન કયા કયા લખાવો ને જરાક. તો કે હું આની વાત કરું તો એમાંથી સોડિયમ છે એ કોણ થઈ ગયું છોકરાઓ? પ્રેક્ષક આયન. બરાબર. અહીંયા K+, અહીંયા છોકરાઓ Ba+2 અને અહીંયા NH4+. હું વાત કોની કરું છું? આહેરનિયસની. હવે આ બધું મેં તમને લખાવ્યું શું કામ? તો કે આ બધું મેં એટલા માટે લખાયું કે હવે જ્યારે વિદ્યુત વિભાજન કરશું ને એટલે નીચેનું જે દ્રાવણ પડ્યું રહે ને એ ક્યારેક એસિડિક બનશે અને ક્યારેક બેઝિક બનશે.
તો એસિડિક બને છે તો કયા વિદ્યુત ધ્રુવની નજીક એસિડિક જોવા મળશે અને કયા વિદ્યુત ધ્રુવની નજીક બેઝિક જોવા મળશે એની ચર્ચા કરવાની થશે. તો હવે એના માટે બે પ્રકારના સૂચક આવે. તમે છોકરાઓ 11મા ધોરણમાં નાના નાના પ્રેક્ટિકલ કર્યા હોય ને એસિડ બેઝના, તો એમાં તમને સૂચક નખાવરાવે. એ સૂચકની જો આપણે વાત કરીએ તો એક સૂચક છે એનું નામ છે છોકરાઓ ફિનોપ્થેલિન. શું નામ છે છોકરાઓ? તો આ ફિનોપ્થેલિન જે સૂચક રહ્યો ને છોકરાઓ, એ માત્ર ને માત્ર કોને ઓળખે? બેઝને ઓળખે. કોને ઓળખે છોકરાઓ? બેઝને ઓળખે. એનો મતલબ આવો થયો કે જો હું ફિનોપ્થેલિન નાખું અને એની પ્રક્રિયા હું એસિડ સાથે કરાવરાવું ને, તો ફિનોપ્થેલિન એસિડ સાથે પોતે કેવો બને? તો કે રંગવિહીન બને. કેવો બને? રંગવિહીન. પણ જો આ જ ફિનોપ્થેલિન જે છે એ ફિનોપ્થેલિનની હું પ્રક્રિયા બેઝ સાથે કરાવરાવું ને, બેઝ એટલે ખરા અર્થમાં બેઝ કોણ? OH માઇનસ. તો એ ગુલાબી રંગ આપશે. કેવો રંગ આપશે? ગુલાબી રંગ. તમને પ્રેક્ટિકલમાં આવ્યું હોય રંગવિહીનમાંથી ગુલાબી. બરાબર? તો આવી રીતના, કેમ કે ત્યારે તમારા દ્રાવણમાં NaOH પડ્યું હોય, NaOH જાજુ પડ્યું હોય ને તો એ ગુલાબી રંગ આપે. હવે આ બાજુની આપણે વાત કરીએ છોકરાઓ. આપણી પાસે એક બીજો સૂચક છે મિથાઇલ ઓરેન્જ. તો હું મિથાઇલ ઓરેન્જની વાત કરું છોકરાઓ, તો મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે કેવો રંગ આપશે? ચાલો ભાઈ, મિથાઇલ ઓરેન્જ વત્તા એસિડ. તો આ મિથાઇલ ઓરેન્જ એસિડ રહ્યું ને એની સાથે નારંગી રંગ આપશે. કેવો રંગ આપશે? નારંગી રંગ. અને આ મિથાઇલ ઓરેન્જ રહ્યું ને ભાઈબંધ, મિથાઇલ ઓરેન્જ, એ બેઝની હું વાત કરું ને તો એ બેઝ સાથે પીળો રંગ આપશે. કેવો રંગ આપશે છોકરાઓ? પીળો રંગ. એટલે આપણું પરિવર્તન કેવું થાય? નારંગીમાંથી પીળા કલરનું અથવા પીળામાંથી નારંગી રંગનું. આમાં શું થાય? રંગવિહીનમાંથી ગુલાબી અથવા ગુલાબીમાંથી રંગવિહીન. તો આ બે તમારે સૂચકના નામ યાદ રાખવાના છે અને સૂચકના રંગ યાદ રાખવાના છે. એમાં જે ફિનોપ્થેલિન જે રહ્યો ને ભાઈબંધ, એ આપણને બેઝ સાથે જોવા મળશે. ત્યારે તમારે બોલવાનું છે કે બેઝ સાથે કયો રંગ આપશે? ગુલાબી રંગ. અને મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે જોવા મળશે. કોની સાથે જોવા મળશે? એસિડ સાથે. તો મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે કયો રંગ આપશે? નારંગી રંગ આપશે. કયો રંગ આપશે? નારંગી રંગ. આવડશે? સમજાઈ જશે? આટલું લખી લ્યો. હવે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે ને, એ મોસ્ટ IMP વસ્તુ છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ શીખશું. રેડી? લખી લો.